ગણેશ ચતુર્થીને હજુ 1.5 મહિનો બાકી છે ત્યારે સુરત શહેરમાં શ્રીજીના આગમનની ધૂમ મચી ગઈ છે। દોડ રોડ રામચોક ખાતે સરકાર ગ્રુપના શ્રીજીના ભવ્ય આગમનનું આયોજન કરવામાં આવ્યું હતું। 21 વર્ષ જૂની પરંપરા મુજબ યોજાયેલી આગમન યાત્રામાં શ્રીજીની એક ઝલક મેળવવા હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા। સુરત શહેરમાં ગણેશ ચતુર્થી પહેલા જ ગણપતિ બપ્પાના આગમનની ધૂમ જોવા મળી હતી। 23 ઓગસ્ટથી રાત્રે ગોળદોર રોડમાં રામચોક ખાતે સરકાર ગ્રુપના શ્રીજીના ભવ્ય આગમનનું આયોજન કરવામાં આવ્યું હતું। 21 વર્ષથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ શ્રીજીનું ભવ્ય સ્વરૂપે આગમન કરવામાં આવ્યું હતું। શ્રીજીના આગમનની એક ઝલક મેળવવા માટે સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી હજારો ગણેશ ભક્તો રામચોક ખાતે પહોંચ્યા હતા। ઢોલ નગારાના નાદ સાથે ગણપતિ બાપ્પા જય ઘોષના સમગ્ર ગોળદોર રોડ ગુંજી ઉઠ્યો હતો। મારું નામ તપન રાજપૂત છે। હું સરકાર ગ્રુપના અધ્યક્ષ તરીકે આજે જે અમારા સરકાર ગ્રુપનું આગમન થયું છે એમાં જે ઢોલ તાશાના નાદ પર જે સુરતની જનતા અને ગણેશ ભક્તોએ નાચીને અને અમારા આગમનને વધારો આપ્યો છે અને અમારા ગણપતિ બાપાનું સ્વાગત કર્યું છે। શ્રી સરકારનું જે દર્શન કરવા આટલી મોટી ભીડ ઉમટી છે એના માટે હું સુરતની જનતાને અને ગણેશ ભક્તોને ખૂબ ખૂબ આભાર પાઠવું છું। જય ગણેશ, જય સરકાર। ભવ્ય આગમન યાત્રા ઘોડદોર રોડથી શ્રી લાઇટ વિસ્તાર સુધી પહોંચી હતી, જ્યાં ભક્તોએ ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે શ્રીજીનું સ્વાગત કર્યું હતું। આ સમગ્ર નજારો એવો હતો કે જાણે ગણેશ ચતુર્થી પહેલા જ આખું સુરત ગણેશમય બની ગયું હતું। હવે ગણેશ ચતુર્થીના પાવન દિવસે સિટી લાઇટ ખાતે શ્રીજીની વિધિવત સ્થાપના કરવામાં આવશે। બાપ્પાના આગમન સાથે સુરતમાં ગણેશ ઉત્સવનો શરૂ થઈ ગયો છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।